બનાસકાંઠામાં રોડના ખાતમુહૂર્ત મુદ્દે ધારાસભ્ય અને મંત્રી સામસામે આવી ગયા. મંત્રી પ્રવીણ માળી પહોંચે તે પહેલા જ ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાતમુહૂર્ત કર્યું. અમીરગઢમાં મંત્રી પ્રવીણ માળીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત થવાનું હતું. કાંતિ ખરાડીએ પ્રવીણ માળી પર આક્ષેપ કરતા પ્રવીણ માળીએ જવાબ આપ્યો. પ્રવીણ માળી પાસે કંઈ કામ નથી એટલે જૂના રસ્તાનું ખાતમુહૂર્ત કરે છે તેમ જણાવ્યું. પ્રવીણ માળી, ધ્યાન રાખજો, તમારી સાથે પણ બિહારવાડી ન થાય. હું આવતો હતો ત્યારે રોડ પર કંકુ પડ્યું હતું એટલે મેં લોકોને પૂછ્યું તેમ જણાવ્યું. ખબર પડી કે એક ઊંટવાળો આવ્યો અને ખાતમુહૂર્ત કરી ગયો તેવો પણ પ્રવીણ માળીએ જવાબ આપ્યો. મારી ઓફિસ તરફથી ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણનો કાંતિ ખરાડીએ સ્વીકાર પણ કર્યો હતો. ધારાસભ્યએ આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે તેમ પણ પ્રવીણ માળીનું કહેવું છે. આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે, તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આપવી જોઈએ. અને આવા ગામડો, આદિવાસીઓના ગામડામાં તો તમને શરમ આપવી જોઈએ પગ મેલતે કે તમે શું નથી કર્યું, અત્યાચાર કરો નથી કર્યો. અત્યાચાર કદી આજે નહીં ભૂલે, કાલે નહીં ભૂલે, પણ ટાઈમ આવશે એ વખતે તૈયારી રાખજો ખમવાની કે બિહાર વાળું ના થઈ જાય. ઘણી જગ્યાઓ મંત્રીઓ નાઠા જઈ રહ્યા, એવો તમે નાહીને ના જાઓ. એ ખબર રાખજો કે લોકોએ તમને બેહાડ્યા છે, લોકોના વોટથી તમે બેઠા છો અને તમે લોકો પર અત્યાચાર ચલાવી રહ્યા છો એટલે માફ નહીં કરે. મારા વિસ્તારની અંદર તમને શરમ આપવી જોઈએ. હમણાં હું આવતો હતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને કણે કીધો ભાડુભાઈ કે કોઈ કે ખાતમુહૂર્ત કરી ગયો. મેં કોણ હતો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડી આવ્યો કે અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય, ઓ કહેવાય. અને કર્યો તો ઘણા મુહૂર્ત કર્યો. ઓ પ્રવીણભાઈ માળી એટલે મુહૂર્ત નહીં કર્યું. ઓ મુહૂર્ત એક આદિવાસી નેની દીકરીએ કર્યો.